સુવિધાઓ ન અપાતા રહીશો મેદાનને ઉતર્યા છે અને મામલતદાર કચેરીએ રજૂઆત કરી છે। પલસાણા તાલુકાના સાંકી ગામે રહેતા પરપ્રાંતીય રહીશો લાંબા સમયથી સુવિધાઓના અભાવે પરેશાન છે। રહીશોના આક્ષેપ મુજબ 2018 થી ગામની પંચાયત દ્વારા કોઈ પ્રકારની મૂળભૂત સુવિધા આપવામાં આવતી નથી। એટલું જ નહીં, 2018 થી વેરો પણ લેવામાં આવ્યો નથી। પંચાયત તેમની રજૂઆત સાંભળતી નથી એવા આક્ષેપો સાથે મહિલાઓ સહિતનું ટોળું મામલતદાર કચેરીએ પહોંચ્યું હતું। રહીશોએ તંત્રને ન્યાય આપવા માટે વિનંતી કરી હતી। હું મુકેશભાઈ પટેલ, મામલતદાર પલસાણા તાલુકાના સાકી ગામના રાજમંદિર રેસિડેન્સી અને તિરુપતિ બાલાજીના રહેવાસીઓ દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવેલ છે કે તેમને ગ્રામ પંચાયત તરફથી જરૂરી સુવિધા જેવી કે એમને વેરા બિલ પ્લસ એમની જે રસ્તા સડક અને લાઇટની જે સુવિધા કરી એ પૂરી પાડવામાં આવતી નથી। તેમજ તેમની મુખ્ય રજૂઆત જે ખરા એ કચરા જે એમનો જે ખરા વેસ્ટેજ એ પણ ગ્રામ પંચાયત દ્વારા મેળવવામાં આવતું નથી। એટલે એ બાબતે પણ એમની મુખ્ય રજૂઆત હતી। આ બાબતે અમને પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવી છે અને એમની રજૂઆતનું જે ખરું એ વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવા માટે અમને જણાવવામાં આવ્યું છે। સાકી ગામ ખાતે કહી શકાય તો બે અન્ય સોસાયટી જે છે તે ક્યાંક ને ક્યાંક સોસાયટીઓમાં સમસ્યા ઊભી થતી હતી। જે પ્રમાણે વાત કરીએ તો સાકી ગામ ખાતે આવેલી બે બિલ્ડિંગો છે જે અનલીગલી છે તેવું કહી શકાય તો પંચાયત દ્વારા કહેવામાં આવે। હાલ સ્થાનિકો જે છે તે મામલતદાર કચેરી પહોંચે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સમસ્યા શું છે અને કઈ રીતની સમગ્ર ઘટના છે? જે આપનું નામ? સર, અમે 8 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છીએ, ત્યારથી અમારી કોઈ જાતની સુવિધા નથી। તમારી સોસાયટીનું નામ શું છે? અમારું રાજ મંદિર છે, શ્રી રેસિડેન્સીમાં અમે રહેવાસી છે, પણ અમને કોઈ જાતની સુવિધા નથી, લાઇટ નથી, રોડ નથી, નહીં ઘરવેરા છે। અમે ગયા ત્યાં સરપંચને ત્યાં 2-4 વખત અમારા ઘરના માણસો બધા ગયા, સદસ્ય અમારા સોસાયટી વાળા, પણ એ કોઈ જાતની માંગ કરવા પૂરી નથી તૈયાર, ના જ પાડે છે। અનલીગલ જગ્યા ઘોષિત કરી દીધી છે એને। અનલીગલ જગ્યા કોણ ઘોષિત કરવામાં આવી? સરપંચ છે। સરપંચ દ્વારા આપણે કેટલી વાર રજૂઆત કરવામાં આવી? શું કહેવામાં આવ્યું? રજૂઆત 3 વખત ગયા છે અમારા સોસાયટીના મેમ્બર, ઘણા લોકો તો ના જ પાડે છે કે અનલીગલ ઘોષિત છે તમારી સોસાયટી, તો કયા કારણે અનલીગલ કે છે? અનલીગલ છે તો પછી અમારી લોન કેવી રીતે થઈ સર? જે પ્રમાણે તમે વાત કરી કે અનલીગલ બિલ્ડિંગ છે તો પંચાયત દ્વારા પરમિશન વગર તો બિલ્ડિંગ બનતી નથી, જે એક મેઇન મુદ્દો ઉપડી રહ્યો છે। જે પ્રમાણે વાત કરીએ તો તમારા બિલ્ડર દ્વારા શું કહેવામાં આવે છે? તે બિલ્ડર તો ના પાડે છે, બિલ્ડર કહે છે લીગલ જગ્યા છે તમારી, પણ પેલા બેન ના પાડે છે કે લીગલ જગ્યા નથી। તો અમે એને એ જ કહેવા ગયા કે લીગલ જગ્યા નહીં તો તમારા દસ્તાવેજ કોને બનાવ્યું? દસ્તાવેજ કેવી રીતે બને? લોન કેવી રીતે થઈ? અમારી સબસિડી કેવી રીતે પાસ થઈ? તો એ જ કહેવા માંગે છે, અમારી માંગ અમને આપી દો, અમારે જે ન્યાય છે અમે અમને લોહીનું અમે પાણી બનાવીને કમાઈને અમે હપ્તો ભરીએ છીએ। એક હપ્તો અમારો જરાક બાઉન્સ થાય ને એટલે અમારા દરવાજે આવીને ઉભો થઈ જાય છે। પેલા બેંક વાળા ડાયરેક્ટ સીલ લગાવવાની વાત કરે, પણ કારણ કેમ? શું કારણ? અમે કઈ મજબૂર છે કે અહીંયા આવીને રહીએ છીએ? અમે કઈ બહારના દેશથી આવ્યા છે કે રહેવા માટે? જે પ્રમાણે બેન તમે વાત કરી કે બિલ્ડિંગ અનલીગલી છે, કેટલા વર્ષથી તમે મકાન લીધું છે અને બિલ્ડર દ્વારા જે પ્રમાણે મકાન લીધું હતું કઈ રીતના સુવિધાની વાતો કરી હતી? તે અમને બિલ્ડરે એવું અમને કઈ ખબર ના પાડી હતી કે અમને કે રો હાઉસ આપણે ફ્લેટમાં છે એ ખબર પાડી હતી અમને એ ઉપર અમને કઈ ખબર નહીં। બિલ્ડરનું નામ બિપિનભાઈ છે। હાલ તમે મામલતદાર કચેરીએ પહોંચ્યા છો, શું રજૂઆત કરો છો? અમે એ જ માંગ કરવા માટે આવ્યા છીએ ભાઈ કે અમને રોડની સુવિધા જોઈએ, અમને ઘર વેરો, અમને કઈ ન્યાય આપો, અમે રહીએ કઈ રીતે? અમારા પાસે પ્રૂફ શું છે? અમે સોસાયટીમાં રહીએ છીએ તો ઘર વેરો ચાલુ કરી આપો, રોડની સુવિધા આપો અમને, અને અમને લાઇટની સુવિધા આપો। આજે અમે આટલા દૂર અંધારામાં રહીએ છીએ, અમારું પરિવાર છે, નાના નાના છોકરાઓ છે, અમારા હસબન્ડ દૂર કામથી આવે છે, અંધારામાં કઈ થાય તો કોણ જવાબદાર લેશે? અમારે જે પ્રમાણે વાત કરી કે રાજ મંદિર જે બિલ્ડિંગ છે તેની અંદર બિલ્ડર જે કહી શકાય તો ઠગાઈ કરવામાં આવી છે, કારણ કે બિલ્ડરો પર આક્ષેપ થઈ રહી છે। સાથોસાથ કહી શકાય તો પંચાયત પણ આક્ષેપ થઈ રહ્યા। પંચાયત દ્વારા આ લોકોને લિખિતમાં આપવામાં આવ્યું છે કે આ બિલ્ડિંગ અનલીગલી છે। અનલીગલી હોય તો પરમિશન કઈ રીતના મળી બાંધકામ કરવાની, જે એક મોટો સવાલ ઉભો થયો। અહીંયા બીજી અન્ય મહિલા છે, એમની સાથે પણ વાત કરું છું, એમનું શું કહેવું છે? આપका નામ? सर आरती मिश्रा। जब हम कहाँ पे रहते हो? राज मंदिर में रहते हैं सर, और राज मंदिर में जब हम आए थे तो हमको सब चीज बताया गया था कि यहाँ ये चीज होगी, वो चीज होगी, सब चीजें बताई गई थी, लेकिन ये अनलीगल है, ये चीजें हमको नहीं बताई गई थी। आज हम इतना पैसा भर रहे हैं सर, पैसा भरने के बाद आज हमको बता दिया गया कि अनलीगल साबित हो गया है। अब ये कैसे हो सकता है सर? जब हम इसी मामलाधार ऑफिस में आए थे एक समय कि यहीं पे सब कुछ हुआ था, सब्सिडी आई, लाइट बिल आया सर, जब इतना सब देने के बाद भी अनलीगल कैसे हो रहा है? आज हमारी मांगे पूरी कीजिए सर, बस हमको इतना चाहिए कि हमारे बच्चे हैं, हमारा परिवार है, हम थोड़ा थोड़ा पैसा काट के सर, अपना पेट काट के हम हफ्ता भरते हैं सर। जी बहन, आपने बात किया कि बिल्डिंग अनलीगली है, पंचायत द्वारा बोलने में आ जा रहा है, आपने कितनी बार पंचायत में रजूआत की कि हमको सुविधा दो?
2 बार गए हैं सर पंचायत में मुंह से बोलने पर 2 बार वो गए हैं। उन्होंने सीधा पहले तो कुछ वो ऑप्शन ही नहीं उठा रहे थे, फिर जब अब तो लिखित में उन्होंने दे दिया है कि ये अनलीगल है, तो फिर जब अनलीगल है तो उस समय ये घर कैसे बना, बांधकाम कैसे चालू हुआ ये घर? आपने जो बात किया कि अभी बांधकाम कैसे चालू हुआ, हाल आप अभी मामलतदार कचहरी में आए हो, क्या निवेदन करने के लिए आए हो, क्या अपील करने के लिए? आज मैं यहाँ पे यही अपील करना चाहूंगी कि जितना हम पैसा भर रहे हैं और उस हिसाब से हमको सुविधा दी जाए। बस हम जो हमारा ये वेरा बिल आए और जो ये रोड है, कचरा गाड़ी बंद हो गई है, ये सब सुविधाएं हमको दी जाए, क्योंकि जब इंसान सब जगह से हारता है तो अपने मालिक के पास जाता है और हमारे मालिक यही है। अब आपने जो बिल्डर के पास मकान लिया था, बिल्डर द्वारा आपको क्या कहने में आ रहा है? बिल्डर को कॉल वॉल किया था, क्या बोला गया बिल्डर? नहीं, बिल्डर से तो आपको बात ही नहीं हो रही। बिल्डर तो यहाँ से चले गए हैं, बिल्डर तो यहाँ से बंद करके भाग गए हैं। बिल्डर तो है ही नहीं, बिल्डर तो सीधे हाथ उठा दिए हैं यार। उस समय अगर वो पहले बताए होते तो इतना पैसा कोई भरता ही नहीं, कोई लिया ही नहीं होता सर। आज हम लेने के बाद आज हमको ये सब चीजें पता चल रही हैं कि ये सब चीज इस टाइप से रूप में सामने ये सब, और सबसे ज्यादा कल साबित हुआ जब हम मामलाधार ऑफिस में गए, तब कल हमको उन्होंने लिखित रूप में दिया कि ये अनलीगल है। अब बताइए सर, 2-2 पैसा हम काट के भरने वाले, बच्चे पालने वाले इंसान, हमको 10,000 मामलेदार द्वारा लिखित में दिया गया कि अनलीगल है या पंचायत पंचायत में लिख के दिया है सर। જે પ્રમાણે વાત કરી કે તમે કહો છો કે કાગળિયા પંચાયત દ્વારા લિખિતમાં આપી લે જાય કઈ શકાય, તો શીતલબેન ગ્રામ પંચાયતની સરપંચ શ્રી છે, બરોબર છે, તમે જ્યારે રજૂઆત કરવા ગયા શું કહેવામાં આવ્યું? ये पंचायत इसमें आएगी, उन्होंने यही कहा कि बिल्डिंग इलीगल है। कितने समय से आप वहाँ पे रहते हो, कितनी बार रजूआत की पंचायत? 3 से 4 बार किया गया है। पंचायत द्वारा क्या बोलने में आता है? पहले कुछ बोला नहीं जाता था, अब बोला गया है कि बिल्डिंग इलीगल लिख के दिया गया है। अभी आप मामलतदार कचहरी में पहुंचे हो, क्या लिखित में मामलतदार को दिया गया? अभी यहाँ पे दिया गया कि हम लोग को जो भी हमें परेशानी है उसका निदान किया जाए। पहली बात है हमको अगर इसका निराकरण नहीं आता है तो आप क्या करो? अभी उसके हम लोग यहाँ तक पहुँचे हैं, यहाँ से अगर हमको न्याय नहीं मिलेगा उसके ऊपर फिर हमसे जो हो पाएगा हमला करेंगे। न्याय चाहिए, क्यों हम लोग एक अपने फ्लैट लिए हैं, आंदोलन करेंगे, हमको चाहिए न्याय। हम फ्लैट लिए हैं। हम अगर अमीर आदमी होते, 2 मिनट हम लोग अमीर आदमी होते तो हम बंगला लेके रहते। हम गरीब आदमी अपना पेट काट के हम फ्लैट में रह रहे, और हम इतने पागल है नहीं कि हम लोग पैसा भरने के बाद उसको हम भूल जाए। बिल्डर द्वारा आपको क्या कहने में आया गया? बिल्डर को हम जब भी फोन करते हैं कि भाई हम लोगों को ये तकलीफ हो रहा है, मेरा बिल का तकलीफ हो रहा है, हम लोगों को जो भी XYZ जो भी प्रॉब्लम आ रहा है, हम जब भी कंप्लेन करते हैं वो सीधा बोलता है मैं अभी नहीं देख रहा हूँ, ये वो देख रहा है, वो उसका नाम लेता है, वो उसका नाम लेता है, ऐसे करके वो लोग हमको गुमराह करते हैं। कभी परफेक्टली हमको ना कोई आंसर दिए है, ना हमको परफेक्टली कोई चीज का हमको आंसर मिला है आज तक। જે પ્રમાણે વાત કરી કે કહી શકાય તો બે પર આક્ષેપો પડી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે વાત કરે અનેક જગ્યાઓ જે સોસાયટી છે તે COP ની જગ્યા પર નીકળતી હોય છે। હાલ જે બિલ્ડર જે છે તે બિલ્ડર પોતપોતાનો જે કહી શકાય તો મકાન હતા તે લોકોને પરપ્રાંતિયો જે છે બહાર દેશના આવતા UP બિહારના જે પરપ્રાંતિયો તે લોકોને મકાન આપી અને ત્યારથી કહી શકાય તો બિપિન કરીને જે બિલ્ડર છે તે રફુ ચક્કર થઈ ગયો છે, કારણ કે સ્થાનિકો જે છે તે હાલ એ લોકોની અંદર મોટા પ્રમાણની અંદર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે વાત કરીએ તો સોસાયટીમાં જે સુવિધા આપવામાં હોય છે જે સુવિધા મળતી નથી અને સ્થાનિકો જે છે તે કહી શકાય જે ત્યાંના રહેવાસીઓ છે તે લોકોની અંદર ભરપૂર રોષ મળ્યો છે। હાલ આ લોકો જે કહી શકાય તો પંચાયતમાં અનેક વાર રજૂઆત કરી છે, પણ પંચાયત દ્વારા ક્યાંક ને ક્યાંક કહી શકાય તો આવશે નહીં આવશે એવો પણ એ લોકોને મુઆવજા આપવામાં આવે છે। સાથોસાથ આજરોજ જે પ્રમાણે એ લોકો 2 દિવસ પહેલા ગયા હતા એ લોકોનું કહેવું છે તે પંચાયત દ્વારા લિખિતમાં આપવામાં આવે છે કે આ જે બિલ્ડિંગ છે તે અનલીગલી છે। હવે અનલીગલી જો બિલ્ડિંગ છે તો કઈ રીતે પરમિશન આપવામાં આવી તે એક મોટો મુદ્દો ઉપડી છે। સાથોસાથ કહી શકાય તો આ જે રહેવાસીઓ છે તે હારી ગયા છે અને હાલ જે કહી શકાય તો મામલતદાર કચેરી પહોંચ્યો છે। આ લોકોનું કહેવું છે કે જો અહીંયાથી અમારી રજૂઆત નહીં નીકળશે તો આંદોલન કરીને ઉપર સુધી જવાની માંગ પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન અરુણ સિંહ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની, પોલસાણા।